તેણી 13 વર્ષની હતી જ્યારે તેના વાસ્તવિક કાકાએ તેણીને તેની વાસનાનું નિશાન બતાવ્યું. જ્યારે 15 વર્ષની હતી ત્યારે તેના કાકાના પુત્ર તેની આખી રાત જંગલી જાનવર જેમ ફાડી નાખ્યો અને ત્યારે 17 વર્ષની થઈ ત્યારે તેના ચાચા પિતાએ તેના શરીર વેચવા દબાણ કર્યું. તેના પોતાના પિતા તેના શરીરની કમાણી ખાતા હતા. તેના પિતા પોતાના શરીર પરના ઘાના નિશાને મળેલી કમાણીમાંથી પોતાના માટે દારૂ ખરીદતા અને પિતા ઉંમર તેમની કામનાની તરસ छिपाવવા માટે છોકરીઓને તેના ઘરે લાવતો હતો. હું એક લેખક છું અને લોકો સાથે વાત કરીને મારી લાગણીઓને વ્યક્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ફેસબુક પરના એક ગ્રુપમાં મારી કેટલીક કોમેન્ટ જોઈને તે છોકરીએ મને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી, જે થોડા દિવસો સુધી નોટિફિકેશન આઈફોન હાજર રહી. તે પછી તેણે મને મારી પ્રોફાઇલમાં ઇનબોક્સ મેસેજ કર્યો. સારું, મેં તેનો મેસેજનો જવાબ આપ્યો અને પછી કંઈક થોડી વાતચીત પછી તેણે મને મારો વોટ્સઅપ નંબર માગ્યો. તે ગંભીર ડિપ્રેશનથી પીડિત હતી અને પોતાની પીડા કોઈની સાથે શેર કરવા માંગતી હતી. નંબર લીધા પછી તે જ રાત્રે જ્યારે મેં તેને તેના ભૂતકાળના જીવન વિશે પૂછ્યું ત્યારે તેણે મને બધું કહેવાનું શરૂ કર્યું અને 3 કલાક સુધી કોલ ચાલુ રહ્યો. તેણીના ધ્રુજતા અવાજથી તે અનુભવી શકતી હતી કે તેણી પોતાના વિશે અને કદાચ તેના વિશે બધું જ કહેતી હતી. વખતે પીડામાંથી પસાર થઈ રહી હતી. તેણીએ મને કહ્યું તે દરમિયાન તેની આંખો આંસુથી ભીની થઈ. રાજેશ સાહેબને છોડો, મેં સમયનો પણ વિચાર કર્યો નથી અને તમારી ફી પણ નથી માંગી. મેં કહ્યું, હું લાચાર છું કે જરૂરિયાતમંદ વ્યક્તિ પાસેથી કોઈ ચાર્જ લેતો નથી. બસ મને કહો કે હવે તમને કેવું લાગે છે. તેણીએ કહ્યું, મને એવું લાગે છે કે કોઈએ મારામાંથી ઘણું દર્દ નીચોવી દીધું છે સાહેબ. અમે 3-4 દિવસ સુધી રોજ વાતો કરતા અને પછીની વાર્તા આ પ્રમાણે હતી. તેના પોતાના પિતા તેના વેશ્યાવૃત્તિના ધંધામાં કરાવતા હતા અને તે દરમિયાન તેની મુલાકાત એક વ્યક્તિ સાથે થઈ હતી. તે વ્યક્તિ તેના શબ્દોથી તેનું દિલ જીતી લીધું હતું અને પછી તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. અને તે આશ્ચર્ય થયું કે મોન્ટી બધું જાણતો હોવા છતાં તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. અન્યાયની નજરમાં મોન્ટી માનવ નહીં પણ ભગવાન હતો. તેણે આખું જીવન તે દેવતા સાથે આદર અને પ્રેમના ધાબળામાં વિતાવ્યું. હું રોજીરોટી કમાવા સપના જોવા લાગ્યો. અન્યાયના પિતા લગ્ન માટે બિલકુલ તૈયાર નહોતા. તેમને માત્ર એ વાતની ચિંતા હતી કે અન્યાયના લગ્ન થઈ જશે તો તેની બદનામીના પૈસા ક્યાંથી આવશે. જ્યારે મોન્ટી રાજી ન થયો ત્યારે અન્યાયના પિતાએ મોન્ટી છોડવાનો પ્રયત્ન કર્યો, માંગણી કરી $1 લાખ રૂપિયા, પરંતુ મોન્ટીએ ખચકાટ વિના અન્યાયના પિતાને $1 લાખ રૂપિયા આપ્યા અને અન્યાય સાથે નીકળી ગયો. અહીં અન્યાય ખુશ હતી. તે સમજી રહી હતી મને મારા સપનાનો રાજકુમાર મળ્યો છે. તેણે મને નરકમાંથી બહાર કાઢી અને મને સન્માનજનક જીવન આપ્યું છે. આ ઋણ હું આખી જિંદગી ચૂકવી નહીં શકું. બસ બંને ઉતાવળમાં લગ્ન કરી લીધા અને એક નાનકડા મકાનમાં રહેવા લાગ્યા. શરૂઆતમાં 3 મહિના ખૂબ જ આનંદથી પસાર થયા. પછી તે મોન્ટીએ તેની યોગ્યતા બતાવવાનું શરૂ કર્યું. તેણે અન્યને વેશ્યાવૃત્તિ માટે મજબૂર કરવાનું શરૂ કર્યું. રોજના ઝઘડાઓ મામૂલી બની ગયા અને એકવાર અન્ય ફરી એ જ વેશ્યાવૃત્તિ ધંધામાં પાછી આવી જ્યારે તે બહાર આવી હતી. પરંતુ આ વખતે મામલો અલગ જ હતો. આ વખતે કોઈ ભગવાન તેને અહીં લઈ આવ્યા હતા કારણ કે અન્યને ક્યારેક દેવતાઓને જોયા ન હતા. તે મોન્ટીને ભગવાન માનતી હતી. જે ઘરમાં તે કોઈની પત્ની તરીકે રહેતી હતી. એક જ પથારીમાં જ્યાં તેના પતિ સાથે રહેતી હતી. હવે તે એક જ ઘરમાં અલગ અલગ સમયે અલગ અલગ પુરુષો સાથે એક જ પલંગ શેર કરતી હતી. 2 બાળકો પણ જન્મ્યા હતા. હવે તે માત્ર પત્ની જ નહીં પણ માતા પણ બની. પરંતુ તેમ છતાં વેશ્યાવૃત્તિના બજારનો માર્ગ તે જ વાસ્તવિક સ્થળ હતું. અન્યાનો પતિ તેના ગ્રાહકો સાથે રૂમની બહારીમાંથી અન્યાને ગુપ્ત રીતે જોતો અને તેનાથી મોન્ટીની ખુશી મળતી. તે જ સમયે મોન્ટી અન્યાને તેની ઘણી મજબૂરીઓ વિશે જણાવવાની સાથે તેણીને તેના બાળકોના ભવિષ્ય વિશે પણ લાલચ આપી અને તેણીને સિંગાપોર મોકલવા માટે 3 મહિનાની કરારની ઓફર મળી માટે સંમત થયા. અન્યાને તેના બાળકોને છોડીને 3 મહિના રડતી સિંગાપોર ગઈ હતી. સિંગાપોર જતી વખતે હું અન્યાને સાથે વાત કરતી રહી અને મને ત્યાં જ પીડા સહન કરતી હતી. તે કહેતી રહી, ન તો દિવસે શાંતિ હતી કે ન રાત્રે સંમતિ. એક દિવસ મને યાદ છે કે તે ખૂબ જ બીમાર હતી, પરંતુ તેમ છતાં દર 5 મિનિટ કે કેટલા કલાકે એક ગ્રાહક આવતો અને તે કોલ બંધ કરી જતી રહેતી. જો મેં તેમને આરામ કરવાની સલાહ આપી હોત તો મને કહેતો કોહોત શરૂ થઈ હોત, હવે મૃત્યુ પછી જ આરામ મળશે. પરંતુ તેમ છતાં તે મુશ્કેલ છે કારણ કે ગુનાઓની લાંબી કથા. એક દિવસ મેસેજ આવ્યો કે રાજેશ સર, શું આપણે હવે વાત કરી શકીએ? હું વ્યસ્ત હોવાથી મેં માફી માગી, પરંતુ જ્યારે તેણે મને ઉપરના વ્યક્તિનો ઉલ્લેખ કર્યો ત્યારે હું સમજી ગઈ કે મોટી સમસ્યા હશે. પછી મેં મારી જાતને ફોન કર્યો. તે રડતા રડતા કહેવા લાગી, ઋણ ચૂકવવા હું અહીં આવ્યો છું. તે મારી પોતાની પથારીમાં છે. તે અન્ય મહિલાઓને લાવીને મજા કરી રહ્યો છે. જો તેની ઈચ્છા હોત તો તેણે ઓછામાં ઓછા મને ચિત્રો અને વિડીયો મોકલ્યા હોય. મારે ત્યાં 2 નાના બાળકો પણ છે. વાતચીત 1 કલાક સુધી ચાલુ રહી અને થોડા સમય પછી તેણે આરામ કરી કારણ કે તે બધું સાંભળવા અને આશ્વાસન આપવું છે. એ સાચું છે કે બીજાઓ સાથે દર્દ વેચવાથી હૃદયને ઘણી રાહત મળે છે. ઠીક છે. તે 3 મહિના પછી મસૂરી આવી અને પછી 15 થી 20 દિવસ સુધી મારો સંપર્ક નહોતો.
આવી થોડા દિવસો પછી હું દિલ્હીથી મસૂરી ટૂર માટે નીકળ્યો. મારું સ્ટેટસ જોઈને અન્યને મને મળવાનું કહ્યું. અમે બીજા દિવસે સાંજે મળ્યા. તેની ઈચ્છા હતી કે તેના જીવન પર એક આખું પુસ્તક લખવામાં આવે, તેથી તેના સમગ્ર જીવનની પીડા તે એક પુસ્તકમાં સમાઈ જાય, જે મારા મતે બિલકુલ શક્ય નહોતું, કારણ કે મને લાગે છે કે વિશ્વના સમુદ્રને ઘેરી શકાય છે, પરંતુ માનવ અને ખાસ કરીને ગણિકાની પીડા પર પુસ્તક બંધી કરી શકાતું નથી. ચા પીતા પીતા તે કહેવા લાગ્યો, રાજેશ સાહેબ, અહીં ઘણા લોકો મને ઓળખે છે, તેથી મને મળતા સમય તમે ડર્યા નહીં. તમારું સન્માન અને ખ્યાતિ બગડી શકે છે. મેં કહ્યું, મેં ક્યારેય લોકોની પરવા કરી નથી. હું એક માણસ છું અને અત્યારે હું એક જ વ્યક્તિ સાથે બેઠો છું. લોકો શું વિચારે તેની મને પરવા નથી. અન્યને જવાબ આપ્યો, હું માણસ નથી પણ ગણિકા છું. રાજેશ સાહેબ, મેં કહ્યું, તમે એક માનવ અને સ્ત્રી છો. હું દરેક સ્ત્રીનો આદર કરું છું. તો તમે સ્ત્રીની જેમ ગણિકા શા માટે માન આપો છો? અન્યને હું તમે સમાન તરીકે માન આપું છું, જેટલું જ હું મારા ઘરની સ્ત્રીઓ માટે કરું છું. તે કહેવા લાગી, પસ્તાવો કરો. રાજેશ સાહેબ, તમે શું કહો છો? મહેરબાની કરીને તમારા ઘરની સ્ત્રીઓને મારી સાથે ન મળશો. મેં ફરી કહ્યું, તમે મારા માટે એટલા જ આદર અને આદરને પાત્ર છો, મારા ઘર જેટલું. સ્ત્રીઓ આ વાક્ય સાંભળીને તે ખૂબ જ રડી, અને જ્યારે તેને રડવાનું કારણ પૂછ્યું તો તે કહેવા લાગી, આપણે ફક્ત અપશબ્દો સાંભળવા ટેવાયેલા છીએ. આવા સારા શબ્દોના પચાવવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે. અન્યને માત્ર એક જ વસ્તુ જોઈતી હતી, અને તે એ હતી કે કોઈ તેની સાથે ખૂબ વાત કરે. તેના શબ્દો સાંભળીને તેની આખી વાર્તા સાંભળો અને દિલથી દિલાસો આપો. મિત્રો, વિડીયો લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તેની મુશ્કેલીઓમાં તેને મદદ કરો. ગણિકાની શારીરિક લાગણીઓને દફનાવવામાં આવે છે, તેના પુરુષો કોઈ સંબંધ નથી. આ ચા પીતી વખતે હું સતત તેની સામે જોઈ રહ્યો હતો. મારો વિશ્વાસ કરો, તે ખૂબ જ સુંદર હતી, અને તેની આંખો ઘણી વસ્તુઓ છુપાવીને કળા જાણતી હતી. ચા પીતા પીતા હું વિચારી રહ્યો હતો કે આટલો સુંદર ચહેરો મોંઘીદાટ ભાવે વેચવા માટે બનાવ્યો ન હોત તો અન્યને ક્યારેય વિચાર્યું ન હોત કે તેનું જીવન તેને કયા રસ્તે લઈ જશે. પરંતુ તેના પોતાના સંબંધો, સંજોગો, વાવાઝોડું માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે. આજના યુગમાં માનની ચાદર આપનાર દયાળુ માણસ કોઈ ભાગ્ય દેવતાથી ઓછો નથી. આ પછી મેં અન્યના સાથે વાત કરી નહીં. તેણે કોઈ અવાજ ન કર્યા. થોડા દિવસો પછી જ્યારે મેં રાબેતાને કોલ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે નંબર બધો અને વોટ્સઅપ અને ફેસબુક પરથી બ્લોક કરી દેવામાં આવ્યો હતો. મને અન્યને એ વાત યાદ આવી છે, મારે તને એક જ વાર મળવું છે. દિવસો મારા જો મારી ઈચ્છા પૂરી થશે તો હું ફરી ક્યારેક તમારો સંપર્ક કરીશ. મિત્રો, વિડીયો લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો, અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા. ધન્યવાદ.